પણ બધા બોન બિલકુલ ક્યાંય ફ્રેક્ચર કે એવું કશું છે નહીં. અને આ જગ્યાએ તમે દેખો કે આખો ભાગ એનો સૂજાઈ ગયો છે. હવે આ સોજો ધીમે ધીમે વધતો ખાસો બધો થઈ ગયો છે. અને આ પીડાના કારણે, આના ઇન્ફ્લામેશનના કારણે, આ સોજાના કારણે આ ભેંસ ખાસા ટાઈમથી ખાવા પીવાનું પણ ઓછું, અને એનું જે શરીરનું ફેટ અને શરીરની ચરબી હતી બધી ઓગળી અને સિંગલ જેવી થઈ ગઈ છે. હવે આ શું હોઈ શકે? અમારા જજમેન્ટ પ્રમાણે આ એક જોઈન્ટ છે. આ જોઈન્ટની અંદર કદાચ એબ્સેસ એટલે કે રસીનો ભાગ હોઈ શકે. હવે આપણે નક્કી કરીએ કે રસીનો ભાગ છે કે નહીં, તો આપણે કેવી રીતે એને નક્કી કરીએ કે અહીંયા પાલ્પેશન કરતાં એવું લાગે છે કે અંદર કોઈ કેવિટી બનેલી હોય અને કદાચ અંદર કોઈ ફ્લુઇડ ટાઈપનું કંઈક ભરાયેલું હોવું જોઈએ. હવે આપણે બહારથી તો કંઈ આપણને દેખાતું નથી, પણ હવે આને આપણે નક્કી કેવી રીતે કરીએ કે એકચ્યુઅલી પ્રોબ્લેમ જોઈન્ટની અંદર છે શું? હવે આપણે ચેક કરીએ. હું એક ફ્રેશ નીડલ નાખું છું એના જોઈન્ટની અંદર અને ટ્રાય કરીએ કે અંદર શું છે. થોડું આપણે ખેંચીએ ઇન્જેક્શનથી. આ દેખો, એનો મતલબ નક્કી થઈ ગયો કે આની અંદર રસીથી ભરેલું છે. આ દેખો, આખી